નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન અને પાઠ આપણે જોઈએ તો માનવ સંસાધન। પાઠ નંબર છે 6। કેટલામાં છે? પાઠ નંબર 6 છે। પાઠ નંબર 6 પાઠ 6 છે એટલે ભાગ છે 4। આપણે આગળ છે 3 ભાગ જોઈ ગયા છીએ। હવે આપણે ચોથો ભાગ જોઈએ। તો આગળ આપણે ભણી ગયા વસ્તી વૃદ્ધિના કારણો। વસ્તી વધારો છે કયા કારણે થાય છે? જો પ્લેગ છે, કોલેરા છે એને કારણે થાય છે। પછી ઝડપી વાહન વ્યવહાર હોય, રસ્તાઓ ખરાબ હોય, પરિવહનની અસગવડ હોય, તબીબી સારવાર છે પૂરતા પ્રમાણમાં મળતી ન હોય, દવાઓ છે એ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી ન હોય, તો એ બધા કારણો આપણે જોઈએ। પછી નિરક્ષરતા છે, અંધશ્રદ્ધા છે, વહેમ છે, રૂઢિગત પરંપરાઓ છે, તો એને પુનઃવિવાહ નિષેધ છે, તો એવા બધા કારણોથી પણ વસ્તીમાં વધારો જોવા મળે છે। તો વસ્તી વૃદ્ધિના કારણો જોવા મળે છે। જન્મદરનું પ્રમાણ વધુ હોય છે પણ મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય તો પણ એવા કારણોસર પણ વસ્તી વધારો જોવા મળે છે। તો આ બધા કારણ આપણે છે એ આગળ આપણે ભણી ચૂક્યા છીએ। તો હવે પછીના જે આપણે પોઈન્ટ ભણવાનું છે એ શું છે? વસ્તી ગીચતા। વસ્તી છે તો એની ગીચતા આપણે જોવાનું છે। તો એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। ભાગ આપણે કેટલામો છે? તો કે ભાગ છે એ ચોથો છે। તો મિત્રો વસ્તી ગીચતા, ગીચ એટલે શું? ખીચો ખીચ હોય વસ્તી, બરાબર છે? ખીચો ખીચ વસ્તી હોય એને શું કહેવાય? વસ્તી ગીચતા કહેવાય છે આમ શુદ્ધ ભાષામાં। હવે આપણે એની વ્યાખ્યા સ્વરૂપે જોઈએ, જે સામાજિક વિજ્ઞાનની પરિભાષામાં જોઈએ। વસ્તી વૃદ્ધિ એટલે શું? તો કે કોઈ પણ વિસ્તારમાં દર ચોરસ કિમીમાં વસતા લોકોની સરેરાશ સંખ્યા। કોઈ પણ વિસ્તારમાં દર ચોરસ કિલોમીટર, એટલે કે 1 ચોરસ કિલોમીટર હોય, બરાબર છે? 1 કિલોમીટર એમાં વસતા લોકો દર ચોરસ કોઈ પણ વિસ્તાર, આપણે 1 કિલોમીટરનો વિસ્તાર હોય, અહીંથી કે એક્ઝામ્પલ તરીકે રચના સુધીનો 1 કિલોમીટર જેટલો હોય, હીરાબાગથી રચના હોય કે એનાથી આગળ 1 કિલોમીટર જ્યાં થતું હોય એ કોઈ પણ વિસ્તારમાં દર ચોરસ કિમીના વસતા લોકોની સરેરાશ સંખ્યા, તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે। એટલે કે એક્ઝામ્પલ તરીકે કહો કે ભાઈ હીરાબાગથી માતૃશક્તિ સુધી 1 કિલોમીટર વિસ્તાર છે, બરાબર છે? એ વિસ્તારમાં વસતા લોકોની સરેરાશ સંખ્યા, એટલે કે એમાં કેટલા લોકો સરેરાશ હોય, કેટલા લોકો ત્યાં વસવાટ કરે છે, સરેરાશ સંખ્યાને આપણે શું કે વસ્તી ગીચતા કહીએ છીએ। હવે બીજા શબ્દોમાં જોઈએ તો વસ્તી ગીચતા એટલે શું? તો પ્રત્યેક ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકો પ્રત્યેક ચોરસ કિલોમીટરે, બરાબર? પ્રત્યેક ચોરસ કિલોમીટરે જેટલા લોકોનો વસવાટ હોય છે તેને વસ્તી ગીચતા કહે છે। જેટલા લોકો ત્યાં વસવાટ કરતા હોય એમને વસ્તી ગીચતા કહે છે। અથવા તો નિશ્ચિત જમીન વિસ્તાર હોય, નિશ્ચિત જમીન વિસ્તાર અને તેમાં વસતા લોકોની સરેરાશ સંખ્યા। નિશ્ચિત કોઈ જમીન વિસ્તાર હોય તેમાં વસતા લોકોની સરેરાશ સંખ્યાને વસ્તી ગીચતા કહેવામાં આવે છે। તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વસ્તી ગીચતા એટલે શું અને વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, બરાબર? વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ। કોઈ પણ વિસ્તારમાં, આ કોઈ પણ વિસ્તાર લખ્યો અથવા તો કોઈ નિશ્ચિત વિસ્તાર, નક્કી કરેલો વિસ્તાર હોય કે આપણે પૂર્ણાંગામ, બરાબર છે? તો કોઈ નિશ્ચિત હોય, નક્કી કરેલો હોય કે કોઈ પણ વિસ્તાર હોય, બરાબર છે? એમાં વિસ્તારમાં વસતા દર ચોરસ કિમીમાં વસતા લોકોની સરેરાશ સંખ્યાને વસ્તી ગીચતા કહે છે। આ વ્યાખ્યા ન સમજે તો આ વ્યાખ્યા ગમે આપેમાંથી વ્યાખ્યા તમે વસ્તી ગીચતા એટલે શું એમાં લખી શકો છો। બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ હોય તેમને વસ્તી ગીચતા કહેવામાં આવે છે। હવે વસ્તી ગીચતા છે એને શોધવા માટેનું સૂત્ર છે। તો વસ્તી ગીચતા બરાબર, પછી કુલ વસ્તી એટલે એ વિસ્તારમાં કુલ વસ્તી, પછી કુલ જમીન વિસ્તાર,
તો મિત્રો હવે આપણે ચોપડીમાં જોઈએ વસ્તી ગીચતા. તો આમાં કોઈ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. જનસંખ્યા એટલે લોકો જ થાય છે, મનુષ્ય જ થાય છે. જનસંખ્યા એટલે શું? લોકો છે. જેમાં દર ચોરસ કિમે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેમને આપણે વસ્તી ગીચતા કહીએ છીએ. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલી, એટલે કે ત્યાં જે વિસ્તારમાં પૂરતી સુવિધા પ્રાપ્ત થતી હોય, રહેણાંક વિસ્તાર સારો હોય, ધંધો સારો મળી રહેતો હોય, એ વિસ્તારમાં વસ્તી ગીચતા કેવી હોય છે? વધારે છે. તમે કામરેજ વિસ્તાર જુઓ અને આપણે અહીંયા આ વિસ્તાર જો વરાછા વિસ્તાર જો, તો કામરેજ વિસ્તાર છે એની સરખામણીમાં વસ્તી ગીચતા આપણે અહીંયા વધારે જોવા મળે છે ને. કામરેજમાં લોકો રહે છે, ત્યાંની વસ્તી ગીચતા ઓછી છે, કારણ કે એ લોકોને ત્યાં ધંધા રોજગાર કરવા માટે ક્યાં આવવું પડે છે? અહીંયા વરાછામાં જ કામ કરવા માટે આવવું પડે છે. ત્યાં પૂરતા પ્રમાણમાં ધંધા રોજગાર મળી શકતા નથી, તો એને ધંધા રોજગાર માટે ક્યાં આવવું પડે છે? આ બાજુ આવવું પડે છે, વરાછા બાજુ. એટલે વરાછા છે એ શું કે વસ્તી ગીચતા વાળું વસવાટ કહેવાય છે. હવે આટલું જાણો. એમાં જોઈએ તો પ્રાંત અને તટ સમગ્ર વિશ્વ કુલ મિલિયન વસ્તી 2008 ની કેટલી હતી? તો 6749.7 હતી. ચોપડીમાં તમારે આપેલું છે એટલે હું લખતી નથી, બોલું છું, તમારે જરાક નજર કરી લો. સમગ્ર વિશ્વમાં કુલ વસ્તી મિલિયન 2008 તો 6749.7 સરેરાશ વૃદ્ધિ દર છે જે 2005 થી 10 વર્ષ તો 1.2% છે. કુલ ઉત્પાદક દર 2007 માં 2.54% છે. બાળ મૃત્યુ દર જે 1000 ની દ્રષ્ટિએ જો તો 49 છે એ બાળકો મૃત્યુ પામે છે. સરેરાશ આયુષ્ય મર્યાદા જે સ્ત્રી પુરુષનું સરેરાશ આયુષ્ય મર્યાદા તો 65.1 વર્ષનું હતું અને સ્ત્રીનું છે 69.6 વર્ષ છે એ જીવતા હતા એ સમય દરમિયાન 2008 ની એ સમય. પછી વિકસિત દેશો કોને કહેવાય? જે સમૃદ્ધ છે, બરાબર, એ દેશને કહેવાય એને ઝડપી જે વિકાસ છે સાધી લીધો, જેમ કે અમેરિકા છે, જાપાન છે, બરાબર. આવા દેશો છે કેવા છે? વિકસિત છે. ઇંગ્લેન્ડ છે. તો આપણે ભારત છે, બરાબર, એ વિકસતા દેશમાં આવે. જે વિકસિત, વિકસતા દેશ અને અલ્પ વિકસિત દેશ એમ 3 પ્રકાર પડે છે. ત્યાર પછી વિકસિત દેશો આપણે જોઈએ 1226.3 સરેરાશ વૃદ્ધિ દર 2005 થી 10 વર્ષનો જોઈએ તો 0.3 છે. કુલ ઉત્પાદક છે 2007 ના વર્ષ દરમિયાન તો 1.7% ઉત્પાદક થાય છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે તો 60% છે. 1000 બાળકોએ જીવતા જન્મેલા બાળકોમાં એમાં મૃત્યુ પામેલ બાળકોની સંખ્યા કેટલી છે? તો કે 7. ત્યાર પછી આયુષ્ય કેટલું હતું? વિકસિત દેશમાં છે, વિકસિત અમેરિકા જેવા વિકસિત દેશ છે એ દેશમાં આયુષ્ય મર્યાદા તો 73 વર્ષનું હતું. સ્ત્રીઓનું હતું 80 વર્ષનું આયુષ્ય હતું. સ્ત્રીઓ છે 80 વર્ષ જીવતી અને પુરુષો છે 73 વર્ષ. પછી વિકાસશીલ દેશો, આપણે ભારત છે વિકાસશીલ દેશ છે, વિકાસ સાધી રહ્યો છે. એમાં 9523.4% મિલિયન વસ્તી છે. ત્યાર પછી સરેરાશ વૃદ્ધિ દર છે 1.4 છે. કુલ ઉત્પાદક દર જોઈએ તો 2.73% છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું છે? 54% છે. જ્યારે સરેરાશ આયુષ્ય મર્યાદા છે પુરુષોની 63.8 છે અને જ્યારે પુરુષોની 63.8% અને સ્ત્રીઓનું છે 67.4%. પ્રાંત જોઈએ તો હવે આપણે ભારતનો જોઈએ તો 1186.2 છે કુલ વસ્તી મિલિયન 2008 ની છે. પછી સરેરાશ વૃદ્ધિ દર આપણે જોઈએ 2005 થી 10 માં તો 1.5% વૃદ્ધિ દર છે. કુલ ઉત્પાદક દર જોઈએ 2007 નો તો 2.78% છે. બાળ મૃત્યુ દરમાં જોઈએ તો 54%,
1000 બાળક જન્મતા એમાં 54% બાળકો છે મૃત્યુ પામે છે. સરેરાશ આયુષ્ય પુરુષોમાં જોઈએ ભારતનું તો 63.3% પુરુષો છે એ એટલું આયુષ્ય એનું હતું. સ્ત્રીઓનું જોઈએ તો 66.6% સ્ત્રીઓનું આયુષ્ય હતું. હવે વસ્તી વૃદ્ધિના દરની દ્રષ્ટિએ અગ્રીમ દેશો ક્યાં છે? 10 દેશો, બરાબર. 10 દેશની અહીંયા તમને અહીંયા આપ્યું છે જે 1 મિલિયન બરાબર 10 લાખની વસ્તી થાય છે, બરાબર. 1 મિલિયન બરાબર કેટલા લાખની વસ્તી થાય? તો કે 10 લાખની વસ્તી થાય છે. લખું છું 1 મિલિયન બરાબર 10 લાખ. 1 મિલિયન બરાબર 10 લાખની વસ્તી થાય છે. હવે ઈસવીસન તમારે 2008 અને ઈસવીસન 2050 સંભવિત છે, આશરે છે. હવે પછીને આવનાર જે 2050 છે ત્યાં સુધીની વાત કરેલી છે. ચીન છે વસ્તી, આપણે પહેલો દેશ જોઈએ ચીન. તો 1324.7% વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે, ત્યારે આપણો ભારત પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને જોઈએ તો આપણો ભારત દેશ છે. અત્યારે 2008 ની સ્થિતિની વાત કરું છું, બરાબર છે. તો ચીન છે એ 1324.4 છે ટકા, એ પહેલા ક્રમે છે અત્યારે. પછી ભારત છે 1149.3%, એ બીજા સ્થાને છે અત્યારે 2008 થી સ્થિતિ જોઈએ છે. યુએસ એટલે કે અમેરિકા છે 304.5%, યુએ એ 3%, યુએસ ને સોરી અમેરિકા ને. ઇન્ડોનેશિયા 239.9%, 4 સ્થાને. બ્રાઝિલ 145.1%, 5 સ્થાને. પાકિસ્તાન 172.8%, છઠ્ઠા ક્રમે. સોરી એટલા ક્રમો છે એ છે. પછી નાઇજીરિયા 148.1, બાંગ્લાદેશ 147.3, રશિયા 141.9, જાપાન 127.7% મિલિયન વસ્તી છે 2008 ની સ્થિતિએ. હવે સંભાવના છે કે હવે પછી 2050 માં વસ્તીમાં પ્રથમ સ્થાને કોણ હશે, બરાબર. અત્યારે હાલમાં તો ચીન છે જ, પણ આવનાર સમયમાં પ્રથમ સ્થાને કોણ હશે? તો પહેલા સ્થાને કોણ હશે? તો કે આપણું ભારત. એટલો વસ્તી વધારો છે તો કે 1755.2 કરોડ બિલિયન એટલે કેટલી લાખની વસ્તી હશે. સંભવિત છે ચીન જે આપણો ભારતનો બીજો ક્રમ છે. 2050 સુધીની ઈસવીસન આવશે ત્યાં તો ભારતનો પ્રથમ ક્રમ આવી જાય વસ્તીમાં, અને ચીન છે કેટલામાં ક્રમે આવી જશે? બીજા ક્રમે. એના વસ્તીનો દર ઘટે છે અને ભારતનો વસ્તી વધારાનો દર શું છે? વધે છે. 1437.0% એ ચીન હશે. પછી યુએસ એટલે કે 438.2. ઇન્ડોનેશિયા એનો ક્રમ જે ચીન અને ભારતમાં જ ફેરફાર છે, પહેલો બીજો ક્રમ ચેન્જ થાય છે. પાકિસ્તાન 5મા, ઇન્ડોનેશિયા ચોથા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન હવે 5મા ક્રમે આવે છે. પહેલા છઠ્ઠા ક્રમે હતું 2008 ની સ્થિતિ, હવે કયા ક્રમે આવે છે? 5મા ક્રમે આવે છે. 295.2%. છઠ્ઠું નાઇજીરિયા, 7મું નાઇજીરિયા હતું, હવે કેટલામાં આવી ગયું? છઠ્ઠું. 282.2%. બ્રાઝિલ હતું એ કેટલામાં હતું? 5મું હતું, પણ એની વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો થયો. તો પહેલાનું સ્થાન 5મું હતું, હવે બ્રાઝિલનું સ્થાન કેટલામાં આવી ગયું? ચોથું 2050માં. 259.8%. પછી બાંગ્લાદેશનું સ્થાન એનું એ જ છે, 2008માં તો એ જ 2050માં 8મું, 215.1 મિલિયન. પછી હવે રશિયા છે, આ જે વસ્તીની દ્રષ્ટિનો અગ્રીમ સ્થાનમાંથી રશિયા છે એ જતું રહ્યું છે, એટલે એને વસ્તી વૃદ્ધિનો દર છે એ ઘટ્યો છે. કોંગો ડેમ ગણરાજ્ય 189.3 અને ફિલિપ્સ 150.1. જાપાન અને રશિયા છે આમાંથી નીકળી ગયા છે. 2050 આવશે ત્યાં જાપાન અને રશિયા આમાંથી બાકાત થઈ ગયેલા હશે. બાકીના બધા જ દેશ છે અને બે ઉપરાંત ઉમેરાશે, કોંગો અને જે
ફિલિપ્સ રાજ્ય છે એ ઉમેરાશે. તો મિત્રો આ જે વસ્તી વૃદ્ધિના જે મિલિયન છે હવે પછીની સંભાવના છે 2008 છે ત્યારે આટલી વસ્તી હતી એટલાનો ક્રમ હતો. હવે 2050 આવશે ત્યારે એની વસ્તી વૃદ્ધિના દરમાં છે એ કેટલો વધારો થશે. 2050 ની ઈસવીસન આવશે ત્યારે એમાં વસ્તીમાં વધારો થશે. ત્યાર પછી પાછળ આપણે જોઈએ કે દુનિયાના બધા દેશમાં વસ્તીના વિવિધ પ્રમાણ આપણે જોઈ ગયા. આપણા દેશમાં વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી. આપણો ભારત દેશ છે એમાં વિવિધ રાજ્યો છે તો એ રાજ્યોમાં વસ્તીનું પ્રમાણ છે એક સરખું નથી. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તાર, મુક્ત ત્રિકોણ પ્રદેશ, ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછે વસ્તી ગીચતા કઈ કઈ જગ્યાએ વધારે જોવા મળે છે તો પ્રશ્નનો જવાબ છે નદી કિનારાના મેદાન. જે નદીની આસપાસનો વિસ્તાર છે ત્યાં પૂરતી બધી સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે. ઔદ્યોગિક વિસ્તાર જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય છે ત્યાં વસ્તી ગીચતા પણ વધારે. મુક્ત ત્રિકોણ પ્રદેશ જે આપણે જોઈએ કે ગંગા યમુનાનું મેદાન એ કેવું છે ફળદ્રુપ મેદાન છે એટલે ત્યાં વસ્તી ગીચતા કેવી છે વધારે. ઉત્તર પ્રદેશની છે ત્યાં વસ્તી ગીચતા વધારે છે. તો આવા જે સ્થળો છે ત્યાં વસ્તી ગીચતામાં વધારો થાય છે. જ્યારે પહાડી વિસ્તાર છે, રણ પ્રદેશ છે, વન્ય વિસ્તાર છે તે પ્રદેશની પ્રતિકૂળતાના કારણે વસ્તી ગીચતા ઓછી છે. હવે તમે પહાડી વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં પૂરતી સુવિધા પ્રાપ્ત થતી ન હોય. ત્યાર પછી રણ વિસ્તાર છે ખૂબ જ તાપમાન છે ત્યાંનું હોય કેવું છે ઊંચું હોય છે. તાપમાન ઊંચું હોય એટલે ગરમીનું પ્રમાણ વધારે હોય છે તો એ વિસ્તારમાં પણ પાણી સુવિધા પણ પ્રાપ્ત થતી નથી અને જે વૃક્ષોનું પ્રમાણ પણ ઓછું હોય છે અને તાપમાનમાં વધારો થાય છે. તો એવા વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે. અને ત્યાર પછી જોઈએ કે ભાઈ વન્ય વિસ્તાર જે જંગલ વિસ્તાર હોય છે ત્યાં પણ વસ્તીનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે. જ્યાં સુવિધાઓ સરસ મજાની પ્રાપ્ત થતી હોય ત્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે અને સુવિધાઓ જે છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થતી હોય એ વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલી જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. શું વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આપણે એટલું